તો મિત્રો ઘણા લોકો મારો વિડીયો ફૂલ જોતા નથી અને અડધા વચ્ચે વિડીયો મૂકીને એડિટિંગ કરવા જતા રહે છે। તો એવું ના કરો મિત્રો, કેમ કે એક વિડીયો બનાવવા બહુ વાર લાગે છે અને ટાઈમ પણ બહુ લાગે છે। તો પહેલાં મિત્રો વિડીયો જુઓ અને પછી એડિટિંગ કરવા જો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહો ફૂલ, એટલે હું આ વિડીયો બનાવી શકું। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો સૌથી પહેલાં તો તમે ટેટસ ડેમો જોઈ લો, પછી એના વિડીયો એડિટિંગ કરતા શીખીશું। તો દોસ્તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટમાં તમને ટેલિગ્રામની લિંક મળી જશે। તમારે ટેલિગ્રામ જોઈન કરી અને તમારે અહીંયા ફાઇલ મળી જશે બંને। તમારે બંને ફાઇલ ડાઉનલોડ કરી લેવાની છે। અને પછી તમારે એલાઇટ મોશનમાં ઓપન કરવાનું છે। અહીંયા તમારે ટેમ્પલેટ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા ફાઇલ અપલોડ કરી દેવાની છે, જે ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરી છે। બે ફાઇલ ડાઉનલોડ કરવાની છે, બંને તમારે અપલોડ અહીંયા કરી દેવાની છે। અહીંયા તમારે બે ફાઇલ હશે, એક સોંગની ફાઇલ અને બીજી ફોટાવાળી ફાઇલ। તમારે બંને ડાઉનલોડ કરી લેવાની છે ટેલિગ્રામમાંથી। અહીંયા તમારે જોવાનું છે કાંઈ મિસ્ટેક નથી ને। પછી તમારે બીજી ફાઇલ ઓપન કરવા છે, જેમ કે હું કરી રહ્યો છું। તમારે અહીંયા બીજી ફાઇલ ઓપન કરવાની છે, જેમાં બધું હશે, સોંગનું બધું હશે, જે તમારે અહીંયાથી કોપી કરવાનું છે, જેમ કે હું કરી છું। અહીંયા પર ક્લિક કરીને રાખીને નીચે બધું સિલેક્ટ કરી લેવાનું છે। અહીંયા બધું સિલેક્ટ કરી લેવાનું છે, જેમ કે હું કરી રહ્યો છું। પછી તમારે અહીંયા કોપી ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા કોપી કરી દેવાની છે બધી ફાઇલ। પછી તમારે પાછું જવાનું છે, પાછા એ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા તમારે કોપી પેસ્ટ કરી દેવાનું છે, જેમ કે મેં કર્યું। અહીંયા કોપી પેસ્ટ કર્યા બાદ તમારે આવી જવાનું છે। અહીંયા પેસ્ટ કર્યા બાદ તમારે જોઈ લેવાનું છે બધું સરખી રીતનું આવી ગયું છે કે નહીં। અહીંયા આવ્યા બાદ તમારે ફોટો અપલોડ કરવાનો છે, જે તમે માતાજીનો ફોટો તમે ગેલેરીમાં હશે એ તમારે અહીંયા અપલોડ કરી દેવાનો છે। અપલોડ કર્યા બાદ તમારે જોવાનું છે સારી રીતનો ફોટો આવી ગયો છે ને। તમારે ત્યારબાદ ઉપર જવાનું છે। ઉપર જયા બાદ તમને અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડી દેખાતી હશે। અહીંયા તમારે ઇન્સ્ટાગ્રામની આઈડી લખવાની છે, જેમાં તમે વિડીયો અપલોડ કરતા હોય। જેમ કે હું અહીંયા મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લખી રહ્યો છું, એમ તમારે પણ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી લખી દેવાની છે। બસ મિત્રો, આટલું કર્યા બાદ તમારો સ્ટેટસ રેડી થઈ જશે। પછી આને તમે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં શેર કરી શકો છો અને અહીંયા તમારે સપોર્ટ કરી દેવાનું છે।